ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત તારીખ 16/3/2024ના રોજ કરવામાં આવી છે, જે અંતર્ગત તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર સમાવિષ્ટ 23 બારડોલી સંસદીય મત વિસ્તારની ચૂંટણી સંબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વીપી ગર્ગ તાપી વ્યારાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર વિપિન ગર્ગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે આજ રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં આજથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ 22 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક થઈ ગઈ છે। જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે। સમગ્ર ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી કટિબદ્ધ છે। ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી જિલ્લા સેવા સદનમાં કરી શકાશે। આચાર સંહિતાનું પાલન દરેક ઉમેદવાર અને વિવિધ પક્ષો દ્વારા કરવાનું રહેશે। ઉમેદવારની જાણ બહાર કોઈ પણ વ્યક્તિ તેનો પ્રચાર કરી શકશે નહીં। ઉમેદવારની લેખિત સંમતિથી જ ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ પ્રચાર કરી શકાશે। લોકશાહીના પર્વ નિમિત્તે પોતાની નૈતિક ફરજ સમજીને દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરવો। તાપી જિલ્લામાં તારીખ 5/1/2024ના રોજ પ્રસિદ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ 5,06,530 મતદાર પૈકી પુરુષ મતદાર 2,46,136 અને સ્ત્રી મતદાર 2,60,389, થર્ડ જેન્ડર કુલ 5 મતદાર નોંધાયેલા છે। વરિષ્ઠ નાગરિક મતદાર 3,884 અને દિવ્યાંગ મતદાર 2,436 અને યુવા મતદાર 13,286 નોંધાયા છે। જ્યારે 23 બારડોલી સંસદીય મત વિસ્તારમાં કુલ મતદારો 20,30,830 પૈકી પુરુષ મતદાર 10,32,104 અને સ્ત્રી મતદારો 9,98,705 અને થર્ડ જેન્ડર 21 મતદારો નોંધાયેલા છે। 171 વ્યારામાં કુલ 256 મતદાન મથક અને 172 નિઝરમાં 339 મતદાન મથક મળી કુલ 595 મતદાન મથકો છે। ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ ઓફિસર શ્રી વીએન શાહે જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ખર્ચ મર્યાદા ₹95 લાખ નક્કી કરવામાં આવી છે। ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ નિયંત્રણ અંગે વિજિલન્સ ટીમ ફરજ બજાવશે। આચાર સંહિતાના અમલ માટે એમસીસી, એમસીએમસી, વીવીટી, ફ્લાઇંગ સ્ક્વોડ સહિત વિવિધ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે। દિવાલો પરના લખાણ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી BH ઝાલાએ જણાવ્યું કે કંટ્રોલ રૂમ શરૂ કરી દીધા છે। ટોલ ફ્રી નંબર 1800-233-1005, 1950 તથા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ નંબર 022626225935 ઉપર કોઈપણ નાગરિક જાણ કરી શકશે। આ ઉપરાંત ઓનલાઈન વિજિલ એપ પર પણ કોઈપણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે। આજ રોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી RR બુરડ, વ્યારા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, નિઝર પ્રાંત અધિકારી જયકુમાર રાવલ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે। એની સાથે જ સમગ્ર ભારત વર્ષમાં એની સાથે તાપી જિલ્લા અને બારડોલી લોકસભા સેગમેન્ટમાં પણ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને આચાર સંહિતાની અમલવારી માટે અમારી જે ટીમો છે એ લાગી ગઈ છે અને 24 કલાકમાં આચાર સંહિતા રિલેટેડ બધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં જે ચૂંટણી છે એ 7મી મઈના રોજ થવાની છે અને ચૂંટણી પંચના જે જાહેરનામું છે એ 12મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે। ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે। ફોર્મ ચકાસવાની તારીખ 20મી એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ 22મી એપ્રિલ રહેશે। મતગણતરીની તારીખ 4મી જૂન છે। ચૂંટણી જે છે એ કરાવવામાં જે જિલ્લા વહીવટીતંત્રની પૂરી તૈયારીઓ છે અને તમામ જે નાગરિકો છે એ વધારેમાં વધારે નાગરિક વોટિંગ કરે અને એથિકલ વોટિંગ કરે એ જિલ્લા ચૂંટણી અધિકારીની તમામથી અપીલ છે। આજે એના ભાગરૂપે પોલિટિકલ પાર્ટીઝના સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને એને આદર્શ આચાર સંહિતા અને ચૂંટણી ખર્ચ વિશેમાં જાણકારી પણ આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી તંત્રની બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પૂરી તરહ તૈયાર છે કે એકદમ સારી રીતે ચૂંટણી થાય। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ તાપી।